तनम रतदान तपः क्रिया फलम सहजानंद गुरुं भजे सदा करुणामय चारुलोचनम शरणाजात जनार्ति मोचनम पतितोद्धरणाय तत्परम सहजानंद गुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवान की। जम्या था जोरथी जय बोलो। बोलो श्री लक्ष्मी नारायण देव। આગળવાળા ઘણી સરસ જે બોલ્યા। પાછળ બધા જમીને આવ્યા છો? પાછળવાળા બહેનોમાંથી તો કોઈ અવાજ ના આવ્યો। ઠંડી તમારા એકલા ઉપર નથી પડી, અહીંયા પણ એટલી જ લાગે છે। बोलो श्री हरिकृष्ण महाराज की। आजना मोडासर गामनी पवित्र सत्संग सभा में आ कार्यक्रम में उपस्थित मारी साथे पधारेला परम पूज्य सद्गुरु लक्ष्मी प्रसाद स्वामी, परम पूज्य हमणा जेमणे आपने सरस भगवानना महिमानी बात करी एवा संत स्वामी, पूज्य केशव स्वामी, पूज्य राम स्वरूप स्वामी, पूज्य हरिजीवन स्वामी, सत्यकाम स्वामी, मोडासर गाम अने घणा बधा गामोथी पधारेला सौ श्रीजी महाराजना लाडेला भक्तो सौने जय स्वामीनारायण। जरा बोलो जोरथी जय स्वामीनारायण। अवाज ग्राउंड ने बहार जाए। सौने जय स्वामीनारायण। स्वामीए बहुत सरस सत्संगना महिमानी बात करी। તમારા બધાનું બહુ સદભાગ્ય છે કે આવા દિવ્ય સત્સંગમાં તમારે આજે ટાઈમ કાઢીને આવવાનું થયું છે। એક ઘડી आधी में पुनियाद तुलसी संगत साधु की कटे कोटि अपराध। करोड़ों अपराध काढ़नारो आ दिव्य सत्संग है। जो समझाई जाए तो, जीवन में उतरी जाए तो अहींयाथी हूँ तो बैठो बैठो संत स्वामी और केशव स्वामी प्रवचन सांभळतो तो बीजो कोई लांबो विचार न कर्यो। एमनी वातमांथी ज मने वात मळी, मने वात आगळ वधारवानुं एमांथी मन थयुं। सरस महापुरुषदास स्वामीनी एमणे वात करी। महापुरुषदास स्वामीनुं गाम हतुं भायावदर। हमणां 2 દિવસ પહેલા જ ગયો હતો ભાયાવદર। કોલકી પાસે આવ્યું, ઉપલેટા પાસે આવ્યું। જુનાગઢના કૃષ્ણચંદ્ર સ્વામીએ ત્યાં મંદિર બંધાવેલું। ગુણાતીતાનંદ સ્વામીના એક શિષ્ય હતા કૃષ્ણચંદ્ર સ્વામી। એ મહાપુરુષદાસ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના એમણે દર્શન કરેલા। મને એમનું બધું જીવન યાદ આવે છે એટલે હું એમના પર વાત કરી રહ્યો છું। એ ઘેર હતા, ઘેરનું નામ હતું પીતાંબર। બ્રાહ્મણ હતા। ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સંતોના જવાના કારણે આ રીતે અહીંયા આવ્યા છે સંત સ્વામી। અમે આવ્યા, સત્સંગ થયો, કંઠી પહેરી। જુનાગઢનું મંદિર જ્યારે થયું આપણું, સ્વામિનારાયણ ભગવાને જુનાગઢના મંદિરની પ્રતિષ્ઠા કરી। મંદિરની અંદર જ્યારે રાધારમણ દેવની આરતી ઉતારી શ્રીજી મહારાજે, સિદ્ધેશ્વર મહાદેવની ને રણછોડ ત્રિકમરાયની પ્રતિષ્ઠા કરી, ત્યારે પીતાંબર જોશી ત્યાં હાજર હતા। 8 વર્ષની ઉંમર હતી એમની।
બ્રહ્માનંદ સ્વામી એ વખતે છંદ બોલ્યા હતા, જેહી નામ યાદા દયંત ચાદા જલ યગાધા અંતરે, જબ જૂડ ખાધા તરી આદા શરણ લાધા અનુસરે, મિટ ગઈ ઉપાધા ચેન બાધા બંધ દાદા ધા કરી, જય રમણ રાધા મિત્ર માધા હરણ બાધા શ્રી હરિ. આ સરસ મજાના છંદ બોલ્યા હતા અને આવડે છે બ્રહ્માનંદજીના છંદ. સ્વામી છંદ બોલ્યા, શ્રીજી મહારાજે આરતી ઉતારી. પિતાંબર જોશી ત્યાં હાજર છે, જે મહાપુરુષતાજીએ દીકરો આપ્યો એની વાત કરી, એની હું વાત કરી રહ્યો. આખા મંદિરમાં સ્વામીએ જે દ્રશ્ય જોયું તો એ હું કહી રહ્યો છું તમારી આગળ. જુનાગઢના મંદિરમાં તેજનો અંબાર છવાઈ ગયો. કરોડો શશી એટલે કે ચંદ્ર અને કરોડો સૂર્યનો પ્રકાશ જોઈ ન શકાય, એકબીજાની સામે એવો પ્રકાશ ફેલાયો. પિતાંબર જોશીએ એ વખતે સ્વામિનારાયણ ભગવાનના એ મંદિરમાં દર્શન કર્યા હતા. સ્વામિનારાયણ ભગવાને એને કંઠી પહેરાવી અને કંઠીના પ્રતાપે કેવું કામ થાય એની હું વાત કરી રહ્યો. એ સત્સંગને આપણે કરેલો. એક વાર ભાયાવદરમાં મોચીના ગોરના છોકરાને સર્પ કર્યો. આવા દવાખાના, આવી વ્યવસ્થાઓ, આવી વાત હતી નહીં. બધા દોડ થઈ ગયા, વિહવળ થઈ ગયા, આંખો ફાટી ગઈ. બોલાવો ગામમાં આપણે પેલા ભગતને બોલાવો. પિતાંબર દોડતા ગયા, પાણી છાંટ્યું, માથું ધૂણાવી અને પેલો મોચીના ગોરનો છોકરો ઉભો થયો. બહુ યુવાન હતો, હજુ હમણાં જ 6 મહિના પહેલા એના લગ્ન થયેલા હતા. નિશ્ચેતન થનારો શરીર ફરી સળવળી અને માથું ધૂણાવીને ઉભો થયો. એટલે ભાયાવદરમાંથી જોવા આવેલા બધા લોકો આશ્ચર્ય પામી ગયા. શું થયું? ઉભો થયો. પિતાંબર જોશીએ પૂછ્યું, કોણ છું? કેમ આ છોકરાને કહ્યો? પેલા સાપ સાથે સંવાદ કરે છે, એવા સાધુ દીકરા આપી શકે એની વાત હું કરું. એની સાથે સોદો ના હોય. સ્વામી પહેલા 100 કોરી આપણે આપીએ, પહેલા દીકરો આપે તો આપણે કોરી આપીએ, એવી જે વાત સંત સ્વામીએ કરીને એની ઉપરની આ વાત કરી રહ્યો છું. એ સાધુ ઉપર એને અંધવિશ્વાસ હતો. અહીંયા તમે બધા ઉપસ્થિત થયા છો, વર્ષોથી સંત સ્વામીને તમે જાણ્યા છે, અનુભવ્યા છે, જોયા છે. તમને એવો દ્રઢ વિશ્વાસ છે કે આ સાધુ ક્યારેય ખોટું નહીં કરે, આ આપણને ખોટું નહીં કે, આ ભગવાન સુધી પહોંચાડનારા સાધુ છે. એટલે તમે અત્યારે આવી કડકડતી ઠંડીમાં આવીને સભામાં એમના વચને બેઠા છો. પિતાંબર જોશીએ પેલા મોચીના ગોરના છોકરાને પૂછ્યું, એ કોણ છું? એટલે પેલો સર્પ અંદરથી બોલ્યો, હું આરબ છું. કોણ આરબ? કે હું નવાબ, જુનાગઢના નવાબના લશ્કરમાં એક બેરકમાં હું અરબસ્તાનથી આવેલો મુસ્લિમ, એમાં નોકરીમાં જોડાયેલો હતો. અમને નવાબના સુબાએ પેટા સુબાને કહી અને આ ભાયાવદર કબજે કરવા માટે મોકલ્યા હતા. અમે આવ્યા ભાયાવદરમાં. અમે લશ્કરમાં હતા, ઘોડા ઉપર બેઠેલા હતા, મારા હાથમાં બરછી હતી. ભાયાવદરમાં ફટાફટ બધી દુકાનો બંધ થઈ ગઈ. આખું ગામ ઘોડાની હણહણાટીથી અને અમારી ઉડતી ધૂળથી અને અમારા અવાજથી, અમારી બંદૂકોના ભડાકાઓથી ગામ સન્નાટામાં આખું ભાયાવદર આવી ગયું. એક વાણિયો એની દુકાન ત્રાસી ખોલી અને ત્રાસી આંખે જોઈને ઉભેલો. એણે પણ હાથમાં બરછી રાખી હતી. કોઈ જો હાથમાં મુસ્લિમ આવી જાય જે આ પ્રકારે આપણા ગામને લૂંટવા માટે આવ્યા છે તો એને બરછી મારી દેવી છે. વાણિયાનું ગજુ નતું, બરછું મારી શકે. એટલે દુકાનની ઓથે ઉભા રહી. જેવું ઘોડાનું લશ્કર નીકળ્યું અને એને હાથમાં જેટલું જોર હતું એટલું લઈ અને બરછી મારી. જેવી બરછી આવી
એવી સિદ્ધિ જ મારા બરડામાં આવી. મને આર પાર નીકળી મેં પાછળ ત્રાસી આંખે મારી આંખમાંથી આંખ વાણિયાની ને મારી 4 આંખો એક થઈ. મારો દેહ ત્યાં જ ઘોડા ઉપરથી નીચે પડી ગયો. હું મૃત્યુને શરણ થયો. અંતે યામતી સાગતી, એટલે મારો જીવ, હું તામસી પ્રકૃતિમાં જન્મેલો, તામસમાં રહેલો, કાયમ તામસી આહાર ખાનારો હોવાથી સર્પ થયો. પિતાંબરે પૂછ્યું કે અરે તું સર્પ થયો, પણ આ મોતીના ગોરના છોકરાની જોડે તારે શું લેણ દેણ? તો કે છે એને મને બરછી મારી હતી, એનું વેર લેવા માટે હું સર્પ થઈને આવ્યો છું. આવું કર્મનું ફળ અને તું અત્યારે લઈ રહ્યો છું? હજુ તો એ પરણીને 6 મહિના થયા છે. ચાલ જા જા, 1, 2, 5 વર્ષ થવા દે, પછી આવજે. એને ત્યાં દીકરાના દીકરા થાય પછી આવજે. તો કે હા, તમારી વાત એ પણ સાચી છે. એણે એવું પુન પણ કરેલું છે કે તમારા આ શબ્દો ત્યાં ઉભા રહે છે. તો કે શું પુન કર્યું તું? કે આસામ ને પેલું મહાદેવજીનું મંદિર છે ને, આ દુકાન ખોલીને બેઠો તો હળદરનો સરસ વેપાર થયો છે. ને એક દિવસ એક કોઈ બહુ ડાયો માણસ ધર્મિષ્ઠ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ અને આવ્યો વાણિયાની દુકાને, અને એવું કહ્યું કે ભાઈ, આ મહાદેવના મંદિરમાં ઉપરના ભાગમાં શિવલિંગ ઉપર ગળતી નથી, તું ગળતી કરાય તો તને બહુ મહાદેવની ગળતી કરવાનું પુણ્ય થશે. અને આ વાણિયાએ લોભમાં ને લોભમાં, પુણ્ય થવાના લોભમાં સરસ મજાની ગળતી કરાવીને ચડાવેલી આજે પણ એ મહાદેવના મંદિરમાં છે. અને એના પુણ્ય પિતાંબર તમે પણ આવ્યા છો, અને તમે કહો છો કે 2-3 વર્ષ પછી તું આવજે, તો હું પણ 2-3 વર્ષ પછી આવીશ. આવો આ સત્સંગનો પ્રતાપ છે, આવું આ ધર્મ કર્યાનો પ્રતાપ છે. વિચાર કરો કે પિતાંબર કેવા. એને જ્યારે પાણી થાક્યું ને ત્યારે ગાળેલું પાણી મંગાવ્યું, ગાળેલા પાણીમાં આંગળી બોલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો મહામંત્ર બોલીને પાણી થાક્યું હતું. એના પ્રતાપથી પેલો મોતીના ગૌરનો દીકરો ફરી પાછો પુનઃજીવિત થયો. આ મહાપુરુષના સ્વામી બહુ પ્રતાપી સંત હતા. સ્વામીએ જે વાત કરી એ જામનગર પાસેના કાલાવાડ ગામની વાત છે. કાલાવાડનો આખો પંથક ભીમજી દાનને જામનગરના જામ વિભાજીએ પોતાને ત્યાં કવિરાજ કરીને રાખીને આપ્યો હતો. 2500 એકર ઉપરની જમીન અને આખો કાલાવાડ પંથક એમને સોંપવામાં આવ્યો. આ ભીમજી દાન સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જે અહીંયા બેસાડવામાં આવ્યા છે નીચેના ભાગે, એ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામીએ બહુ સરસ ભજનો લખ્યા છે. ડાચો રે ને ચોર દેવના આંસુ મુખ લઈને બોલેજી, સ્વાર્થ કારણ સ્વાંતણી પેર ઘર ઘર ફરતો ડોલેજી. એ આતમ સાધન કાઈ ન કીધું માયામાં ભરમાણોજી, આ લોક કુટુંબની લજ્જા લઈને માથે બાંજો પાણોજી. એક મોટો પથ્થરો લઈને તું ફર્યા કરે છે જીવડા, લોક કુટુંબની લાજનો તને કઈ ખબર નથી. દાચોરે ને ચોર દૈવના શું મુખ લઈને બોલેજી. દૈવ એટલે ભાગ્યનો તું ચોર છું જીવ. આવા માર્મિક ભજનો સદગુરુ દેવાનંદ સ્વામીએ લખેલા. સ્વામી બહુ મહાન પ્રતાપી સંત હતા. બળોલ ગામના હતા. ભાલમાં, મોટા ભાલમાં બળોલ ગામ આવ્યું. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય છે. જામનગરમાં પરમારોનું રાજ્ય છે, મૂળીમાં પરમારોનું રાજ્ય છે. બ્રહ્માનંદ સ્વામી ત્યાં મંદિર કરવા માટે ગયા. એમની સાથે એમના શિષ્ય દેવાનંદ સ્વામી પણ આવ્યા છે. દેવાનંદ સ્વામી બહુ સારા કવિ છે, કવિની કવિ સમ્રાટ છે. દરરોજ કીર્તનો લખે છે. આ રીતે સભાઓ કરી અને સત્સંગનો ઉપદેશ કરે છે. ત્યારે ભીમજી દાન એમની પાસે આવ્યા. સ્વામી મને કંઠી બાંધો ને. મૂળી પરમાર સ્ટેટના એક કવિ છે. સ્વામી એમને કંઠી બાંધીએ સત્સંગી થયા. સત્સંગી બન્યા બાદ એકવાર એવું બન્યું કે જામનગરના જામ વિભાજી મૂળીના દરબાર સાહેબના મહેમાન થયા. રાજાઓમાં આપલે થાય, મહેમાન આવે તેનું સ્વાગત કરવામાં આવે, બધી રીતે સ્વાગત કરવામાં આવ્યું. કવિ તરીકે ભીમજી દાને બીજું લાંબુ સ્વાગત ન સ્વીકાર્યું. એમાં અફીણ આવે, દારૂ આવે, માંસ આવે, રાજ્યના સન્માનના એ કંઈ સ્વીકાર્યું નહીં એમણે.
આ જોઈને જામ વિભાજી ઉપર બહુ ઊંડી છાપ પડી અને જ્યારે છેલ્લે સ્ટેજ પ્રોગ્રામ થયો ત્યારે સરસ મજાનું કવિત બનાવ્યું અને ભીમજીદાન ગઢવીએ ગાયું. એ કવિત ગાયું. એ કવિતના ગાવાથી જામ વિભાજી બહુ પ્રસન્ન થયા. છેલ્લે જ્યારે રાજ્યનો એવો બંધારણ હોય છે, એવો ઠરાવ હોય છે કે એક રાજા બીજા રાજ્યમાં જાય તો કંઈક આપીને આવે. જેમ ભારતના વડાપ્રધાન હમણાં નેપાળ ગયા તો કંઈક આપીને આવ્યા, જાપાન ગયા તો કંઈક આપીને આવ્યા. ત્યાંથી આવે તો ત્યાંના જે કોઈ વડાપ્રધાન હોય એને ફરી પાછું પારી આપે, એ અહીંયા લાવીને તોશખાનામાં જમા કરાવે. એવો જ કાળ હતો. એટલે જામ વિભાજીને છેલ્લે મૂળી પરમાર સાહેબે પૂછ્યું, હું તમને એવું શું આપું કે આપણી દોસ્તી કાયમ રહે? મૂળી પરમાર સાહેબની આ વચનની વાતને બાંધી લઈ અને જામ વિભાજી એવું કહ્યું કે તમે આપવા જ માંગતા હો તો આ કવિરાજ ભીમજીદાન મને આપો, લઈ જાઓ. રાજા બોલ્યા છે. મંદિરે આવ્યા, દેવાનંદ સ્વામીને વાત કરી, સ્વામી મારે તો આ લાંબી વાત છે, હું ટૂંકી કરી રહ્યો છું. સ્વામી મારે તો કાલાવાડ જવાનું થયું, જામનગર જવાનું થયું છે. તો કે કેમ કવિરાજ? તો કે શું કરું? જામ વિભાજી આવ્યા હતા, અમે આવું કવિત કર્યું, કવિ તરીકે મારી પસંદગી આવે જામનગર થઈ, હું તો જાઉં છું. ત્યાં 2500 એકર જમીન ત્યાં જેવી કાલાવાડમાં હતી એવી મૂળીમાં પણ હતી. મૂળીનું રાધાકૃષ્ણ દેવનું બહુ સરસ મંદિર છે, આપણું અદ્ભુત મંદિર છે, બ્રહ્માનંદ સ્વામીનું બનાવેલું, પરચાઓથી ભરપૂર મંદિર છે. હવેલી આખી દુનિયામાં તમે લાકડાની જોવા જાઓ, સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની બનાવેલી હવેલી, કાર્વિન વાળી કલાત્મક હવેલી આખા ગુજરાતમાં નહીં, આખા ભારતમાં નહીં, હું દુનિયાના સૌથી શ્રેષ્ઠ કાર્વિન વાળો દેશ એટલે ઇન્ડોનેશિયા છે, ત્યાંના બાલી ટાપુ ઉપર ગયો હતો. ત્યાં સૌથી શ્રેષ્ઠ ભારતના જેવા હિન્દુઓ 84% ત્યાં વસે છે. ત્યાં બહુ મોટા પ્રમાણમાં મંદિરોની અંદર કાર્વિન લાકડાનું હોવા છતાંય મૂળીની હવેલી જેવું કાર્વિન નથી. એક એક બ્રેકેટની અંદર 15 જાતના રૂપકામ ચિતરવામાં આવ્યા છે. એવી બ્રહ્માનંદ સ્વામીએ ત્યાં હવેલી બનાવી છે. જામ વિભાજીને ત્યાં જવાનું થયું. ભીમજીદાને સ્વામીને વિનંતી કરી, સ્વામી આ 2500 એકર જમીનને હું શું કરીશ? રાધા કૃષ્ણદેવને 2000 એકર જમીન એમણે સપ્રેમ ભેટ આપી દીધી. આજીવિકા પૂરતી 500 એકર રાખી અને ભીમજીદાન આવ્યા છે જામનગર. જામનગરના જામ વિભાજીએ કાલાવાડનો પંથક આપ્યો. હું આ તમને વાત કરી રહ્યો છું ધર્મની, નિષ્ઠાની, ધર્મની સાથે જોડાયેલા સૌથી અગત્યના પરિબળ ભગવાનના આશ્રયની. કેમ આશ્રય રાખીએ, કેમ કરીએ ત્યારે આપણે આપણા જીવનમાં ધર્મમાં સાંગો પાક પાર પડીએ, કેમ કરીએ તો આપણી ભક્તિ ક્યારેક છોડ ન થાય, અખંડ રહે. ભીમજીદાન જેવા બનીએ ત્યારે થાય. બન્યું એવું કે ભીમજીદાનને 2 ઘરવાળા હતા. મોટા ઘરવાળાને સારા દિવસો રહ્યા. જ્યારે જામનગર ગયા ત્યારે ગર્ભવતી મોટા થયા. એ જ વર્ષે આપણી જેમ બધી રૈયત ભેગી થઈ, પ્રજા ભેગી થઈ અને ભીમજીદાનની પાસે એક વિનંતી કરવા આવી કે આપણા કાલાવાડમાં બહુ મોટું માતાજીનું, ખોડિયાર માતાનું મંદિર છે. દર વર્ષે માતાજીને નૈવેદ્ય કરવામાં આવે છે. બાપુ આપ રાજકવિ છો તો પાડાનું નૈવેદ્ય દર વખતે થાય છે. અમારી વિનંતી છે કે સરસ મજાનો તાજો રૂષ્ટ પુષ્ટ થયેલો પાડો રૈયતે પસંદ કરેલો છે, એ બધે ફરે છે, આ વખતે એના વધેરા કરવામાં આવે અને એનું કરેલું પ્રસાદીનું માન સમગ્ર પ્રજાને આપવામાં આવે તો અષાઢી બીજ પછી બધા ખેડૂતો ખેતર વાવવા માટે જાય. અષાઢી બીજથી જામનગર હાલાર પંથકની અંદર નવું વર્ષ શરૂ થયેલું ગણવામાં આવે. એટલે ભીમજીદાને કીધું કઈ વાંધો નહીં, વિચારીને કાલે કહીશ. સવારમાં પૂજામાં બેઠા. શ્રીજી મહારાજની શિક્ષાપત્રી હાથમાં છે. દરરોજ નિયમ છે આખી શિક્ષાપત્રી વાંચવાનો. શિક્ષાપત્રી વાંચી, અહિંસા એ પરમો ધર્મ છે. મારા આશ્રિતે ક્યારેય પણ જાણીને ઝીણા એવા જૂ, માકડ, કાકડ ઇત્યાદિની હિંસા ન કરવી. મહારાજની આજ્ઞા છે ગાળ્યા વિનાનું તો પાણી પણ ન પીવું. તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હોય એના રાજ્યમાં માતાને નૈવેદ્ય પાડા ના થાય, બકરા ના થાય, સસલા ના થાય. બીજે દિવસે રૈયતના પ્રતિનિધિઓ, પ્રજાના પ્રતિનિધિઓ બધા આવ્યા. બાપુ શું કર્યું? અષાઢી બીજનો દિવસ નજીક આવે છે,
કે બહુ સરસ તમે વાત લઈને આવ્યા છે. કામ કરો, અમારા મોટા ઘરવાળા છે ને, એમને ભગવાને સારા દિવસો કર્યા છે, તો આપણે એ જાતે પોતે સરસ મજાનો શીરો બનાવે છે. ફર્સ્ટ ક્લાસ બદામ કેસર નાખેલો શીરો તાંસડાઓ ભરી ભરીને આપણે તૈયાર કરશું. સરસ મજાનો માતાની આગળ ઢોલ વાજીંત્ર વગાડીને ઉત્સવ કરશું, ગુલાલ ઉડાડીશું, અષાઢી બીજના વધામણાનો ઉત્સવ કરીશું અને માતાને શીરાના નૈવેદ્ય ધરીશું. પ્રજા કોઈ બોલી ન શકી. બધાએ બાપુની વાત સ્વીકારી. કવિરાજ છે, રાજ્યના સૌથી મોટા કવિ છે, કોઈ ઊંકે તું ના કરી શક્યું. પહેલું વર્ષ થયું, અષાઢી બીજ આવી. ખોડિયાર માતાને પાડાના નૈવેદ્યને બદલે, બકરાના નૈવેદ્યને બદલે, સસરાના નૈવેદ્યને બદલે, સસુડાના નૈવેદ્યને બદલે શીરાના નૈવેદ્ય થયા. બરાબર 8 અને 9 મહિને ભીમજી દાનના મોટા ઘરવાળાને ત્યાં દીકરાનો જન્મ થયો. જન્મ થયો એના 10 દિવસે દીકરો ધામમાં ગયો. સમગ્ર પંથકની અંદર વાત થઈ કે ભીમજી દાનને ત્યાં જન્મેલો દીકરો માતા ભરખી ગઈ. માતાએ આ વખતે બરાબર પડતો આપ્યો. આપણે બધા ભેગા થઈને 2 વાર કહેવા ગયા તોય માન્યું નહીં. બીજું વર્ષ આવ્યું, અષાઢી બીજ આવી, રૈયત ભેગી થઈ. પ્રજાએ ભેગી થઈને ફરી પાછું ભીમજી દાનજીને વિનંતી કરી, બાપુ કયા વખતનો પરચો અમારાથી કહેવાય નહીં, લોકો બધા વાત કરે છે, માફ કરજો, અમારાથી બોલાય નહીં, પણ આ વખતે થતા ટાઈમ નૈવેદ્ય થાય તો સારું. ભીમજી દાન કે કાલે પાછા આવજો. પૂજામાં બેઠા, શ્રીજી મહારાજની માળા કરી, શિક્ષાપત્રી વાંચી. જે ધર્મનો અનુયાયી થયો છું એ ધર્મ મને ના પાડે છે, હિંસા ન કરીશ, ચોરી ન કરીશ, જુગાર ન રમીશ, વ્યભિચાર ન કરીશ, અનૈતિક કામ ન કરીશ, દારૂ ન પીશ. એ ધર્મનો અનુયાયી થઈ. જેના ગળામાં બેવડી કંઠી છે એવો હું ભીમજી દાન, અને કોણે મને કંઠી પહેરાઈ? મારા ગુરુ સદગુરુ દેવાનંદ સ્વામી, એ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના દીક્ષિત સંત, અને એનો હું દીક્ષિત 2500 એકર જમીન માટે, મારા કવિપણા માટે, મારા નાશવંત દેહ માટે હું પાડાના નૈવેદ્ય કરું? મારો બાપ લાજે, મારું કુળ લાજે, મારા ભગવાન લાજે, જેનો આશરો છે એ ધણી મારો લાગે. રૈયત પાછી આવી બીજે દિવસે. બાપુ શું નક્કી કર્યું? નક્કી કર્યું છે આ વર્ષે પણ આપણે શીરાના નૈવેદ્ય કર્યા છે. તો કેમ બાપુ ગયા વર્ષે? તો કે કંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરશો, કરતા ને હરતા ભગવાન. બીજા વર્ષે પણ મોટા ઘરવાળાને સારા દિવસો રહ્યા. બીજા વર્ષે પણ દીકરાનો જન્મ થવાનો હતો. માતાને શીરાના નૈવેદ્ય થયા. દીકરાનો 9મા મહિને જન્મ થયો. એ પણ 20 દિવસનો થયો. એ પણ ધામમાં ગયો. બીજા વર્ષે ભીમજી દાનનો બીજો દીકરો ધામમાં ગયો. લોકોએ વાતો કરી. આપણે કહીએ છીએ બહારથી આવેલો કવિ છે, માનતો નથી. જો માતા ફરી પાછી બીજા દીકરાને ભરખી ગઈ ને. કાચો પોચો ગમે તેવો માણસ હોય હાલી જાય બીજા દીકરાએ તો. ઘરવાળા તો ઘર છોડીને ભાગી જાય, સંબંધો પૂરા થઈ જાય. 9 મહિના તો એને સહન કરવાનું છે. ત્રીજું વર્ષ આવ્યું. ત્રીજા વર્ષે પણ શીરાના નૈવેદ્ય થયા ભક્તજનો. ત્રીજા વર્ષે પણ મોટા ઘરવાળાને દીકરાનો જન્મ થયો. ત્રીજા વર્ષે પણ દીકરો ધામમાં ગયો ભીમજી દાનનો. એ સત્સંગીના નામ ઉપર આપણે તાળી પાડવી પડે, કોઈની વાત ઉપર તાળી ના પડાય. એનો સત્સંગ કેવો હશે, એની કેવી નિષ્ઠા હશે. ચોથું વર્ષ આવ્યું. ચોથા વર્ષે શીરાના નૈવેદ્ય થયા. ચોથા વર્ષે મોટા ઘરવાળાને સારા દિવસો રહ્યા. દીકરાનો જન્મ થયો. ફરી દીકરો ધામમાં ગયો. નિષ્ઠા ના છોડી સ્વામિનારાયણ ભગવાનની. 5મા વર્ષે પણ દીકરાનો જન્મ થયો. શીરાના નૈવેદ્ય થયા. દીકરો ધામમાં ગયો. 6ઠા વર્ષે પણ શીરાના નૈવેદ્ય થયા. દીકરો ધામમાં ગયો. અને મહાપુરુષદાસ સ્વામીનું કાલાવાડની અંદર આવવાનું થયું. જામનગરમાં વાડીમાં મંદિર બનાવવાનું થયું. સ્વામી આગલા દિવસે પેલા કડિયાને વાત કરીને, આપણા સંત સ્વામીએ વાત કરીને વાત કરી કે સ્વામી, મહાપુરુષદાસ સ્વામી કહે છે, કડિયા અમારે સિંહાસન ભગવાનનું બનાવવું છે, બનાવી દેશો? કેટલી કોરી થાય? તો કે આટલી કોરી થાય. તો સારું, ઘરવાળાને પૂછીને કહીશ. તો ઘરવાળાએ એમને દીકરાની તકલીફ હતી. ઘરવાળાને પૂછીને કે ભાઈ બીજે દિવસે આવ્યા, સ્વામી દીકરો આપે તો આપણે કોરી આપીએ, પૈસા આપીએ, સિંહાસન થાય. સ્વામી બોલ્યા, શું બોલ્યા? લે માળા, અમારો વિશ્વાસ નથી.
સ્વામી આ શબ્દ બોલ્યા હતા, લે મારો અમારો વિશ્વાસ નથી. એ જ વખતે બરાબર ભીમજીદાનની એન્ટ્રી થઈ. સ્વામીને કહે છે, સ્વામી બોલો ને, શું આજ્ઞા છે? સ્વામી કહે, તમે તો રાજકવિ છો, રાજાના રાજમાંથી 2-3 સુથાર મોકલો. આ મહારાજનું સિંહાસન બનાવવું છે. સ્વામી બની જશે સિંહાસન, કાલથી સુથારો આવી જશે. સુથારો આવ્યા. સ્વામીને કહે છે, બીજા હરિભક્તોએ વાત કરી, સ્વામી બીજા બધાનું જે હોય એ, પણ આ ભીમજીદાનના 1, 2, 3, 4, 5 ને 6 દીકરા ધામમાં ગયા છે, તમને હજુ પ્રાર્થના કરીને કહેતા નથી. સ્વામી કે કઈ વાંધો નહીં, કાલે આવશે તો હું પૂછીશ. મહાપુરુષના સ્વામીએ જ્યારે આવ્યા ત્યારે પૂછ્યું કે ભીમજીદાન દીકરાનું શું છે? તો કે સ્વામી મહારાજની ઈચ્છા હોય ને એમ થાય, તમે આશીર્વાદ આપો તો હવ હારાવાના થાય. તો કે છે, જાઓ ભીમજીદાન, શ્રીજી મહારાજ દીકરો આપશે. બીજા વર્ષે 2nd નંબરના ઘરવાળાને નવા દિવસો સારા દિવસો રહ્યા. દીકરાનો જન્મ થયો. સ્વામી ફરીવાર દેશ ફરવા માટે આવ્યા. સ્વામીના ખોળામાં લાવીને દીકરો મૂક્યો. સ્વામીએ માળા પહેરેલી હતી, માળા હાથમાં પકડી લીધી, આમ બરાબર કચ્છ થઈને. નાના દીકરાએ માળા છોડી જ નહીં. સ્વામીએ માળા એને પહેરાવી દીધી. લે બેટા માળા પહેરજે, સત્સંગ રાખજે, અને આ તો મારા માવે આપેલો છે એટલે એનું નામ અમે માવદાન પાડીએ છીએ, એટલે એનું નામ માવદાન કવિ પાડવામાં આવ્યું. પછી એને સત્સંગમાં બહુ સરસ કીર્તનો બનાવ્યા. આજે 100 વર્ષોના વાણા વહી ગયા, તોય જાણે હજુ કાલ સવારની વાત રે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે. ફૂલડાના ફૂલ આપણે બોલીએ છીએ ને, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. આ કીર્તનો માવદાન કવિએ બનાવેલા. એમના દીકરાના દીકરા અત્યારે પણ આસિસ્ટન્ટ ડેપ્યુટી કલેક્ટર છે, બહુ સારા સત્સંગીઓ છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે માણસ તુચ્છ વાત માટે આજે સત્સંગને છોડી દે છે. માન માટે સત્સંગને મેં છોડતા ઘણા જોયા છે. મને સ્વામીએ ખુરશીમાં ના બેસાડ્યો, હાર પહેરાવાનો થયો ત્યારે સંત સ્વામીને બીજા બધા યાદ આવ્યા. આપણે તો રહી ગયા. તું જમ્યો કે ના જમ્યો એ તો નાનાને પૂછ્યું, આપણને તો સ્વામીએ બોલાવીને પૂછ્યું નહીં. માન માટે માણસ સત્સંગ છોડતા મેં ઘણા જોયા. અભિમાન માટે મેં સત્સંગ છોડતા ઘણા જોયા. રાગ અને દ્વેષથી આજે તો મોહન કાકાના ઘેર સ્વામી જેને આપણે ઘેર તો કોઈ આવતા જ નથી. સ્વામી તો રાગથી માણસને સત્સંગ છોડતા જોયા. એને આવું હોય તો આવે. અમારે એક ગામડામાં મંદિર બનાવું છું, એ કોઠારી આવ્યા એટલે મેં પૂછ્યું કે કોઠારી કેમ છો? તો મારી સામે તારું કે અહીં ઘણા કોઠારી છે. મને કહે છે, બધું હા એટલે તમે નહીં કે બીજા બધા કામ કરે છે. મેં કીધું જે કામ કરે કોઠારી, તમારી પર લેવલ છે એટલે તમને પૂછ્યું. પણ માણસ અભિમાનથી સત્સંગ છોડે છે, માણસ માનથી સત્સંગ છોડે છે. માણસ પ્રતિષ્ઠાના કારણે, માનના કારણે, પોતાના અહમને નહીં છોડી શકવાના કારણે આ મેદાનમાં, આ મંડપમાં, પાથરણામાં બેસી નથી શકતો. સત્સંગનો આશરો નથી રાખી શકતો. આપણે જીવનમાં કાયમ એવું રાખવું, પરમેશ્વર પાસે માગવું કે ભગવાન કાયમ તમારા દાસનો દાસ બનાવીને મને આ સત્સંગમાં રાખજો. દાસના દાસ થઈને જે રહેશે સત્સંગમાં, સત્સંગમાં જે દાસના દાસ થઈને રહેશે ને એની ભક્તિને ભગવાન ભલી માનશે. જે અભિમાન કરી અને આશરો છોડીને જે રહે છે એની ભક્તિને ભગવાન ક્યારેય ભલી માનતા નથી. અહીંયા બેઠેલા તમામ સત્સંગીઓને મારું આહ્વાન છે, અપીલ છે, વિનંતી છે કે તમારા જીવનમાં ક્યારેય કોઈ પણ તમારાથી જેને ઝાઝા ચોમાસા થયા છે એને, અને જેની સમજણ મોટી છે એની આગળ નમીને રહેજો, 2 હાથ જોડીને રહેજો. દાસપણું રાખશો તો ગમે તે સત્સંગમાં ટકી જશો, ગમે ત્યાં પણ નભી જશો. ગમે એટલી ઠંડી પડશે ને તોય તમને બધા સમાવી લેશે. ગમે એટલી ગરમી પડશે ને તોય તમને બધા સમાવી લેશે. અન્યથા આમાં પણ થોડો હીટરવાળો ડોમ કરીને સત્સંગ કરાયો હોય ને તોય અભિમાનીને આમાં જગ્યા ઓછી પડશે. આશરા વિનાના ને અહીંયા